નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરબી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપી અને બિનચેપી રોગના એમસીક્યુ જોઈશું। તો મિત્રો, ચેનલની અંદર પ્રથમ આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી ધોરણ 1 થી ધોરણ 12 સુધીના તમામ પાઠ્યપુસ્તકોના સ્વાધ્યાય સોલ્યુશન મૂકવામાં આવે છે। તો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, પહેલો એમસીક્યુ વિકલ્પ છે, સીધા સ્પર્શ મારફતે ફેલાતો રોગ કયો છે? તો મિત્રો, તેનો જવાબ છે બી, ખસ। બીજો વિકલ્પ છે, ચેપી રોગ કોને કહેવાય? તો મિત્રો, તેનો જવાબ છે સી, નાના કે સૂક્ષ્મ જીવો મારફતે થતો રોગ। ત્રીજો એમસીક્યુ છે કે હવા મારફતે કયો રોગ ફેલાય છે? તો ઇન્ફ્લુએન્ઝા નામનો રોગ હવા મારફતે ફેલાય છે। ચોથો એમસીક્યુ છે કે ક્ષય રોગ સામે રક્ષણ માટે કઈ રસી મૂકવામાં આવે છે? તો મિત્રો, ક્ષય રોગમાં સામે બીસીજી નામની રસી મૂકવામાં આવે છે। તો જવાબ છે ડી, બીસીજી। પાંચમો એમસીક્યુ છે કે ચામડીમાં ચીરો પાડવાથી કયા રોગના જીવાણુઓ શરીરમાં પ્રવેશે છે? તો જવાબ છે એ, ટીટનસ એટલે કે ધનુર્વા। છઠ્ઠો એમસીક્યુ છે કે બાળ લખવા સામે રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે? તો તેનો જવાબ છે બી, ઓપીવી। હવે મિત્રો, જોઈશે 7મા નંબરનો એમસીક્યુ, તો પલ્સ પોલિયો રસીકરણ શા માટે આપવામાં આવે છે? તો જવાબ છે બી, બાળ લખવો ન થાય તે માટે। 8મો એમસીક્યુ છે કે મૃત્યુદર ઘટાડવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો તેનો જવાબ છે એ, વડાપ્રધાન આરોગ્ય સુરક્ષા યોજના। 9મો એમસીક્યુ છે કે રોગ નિયંત્રણ માટે કેવું પરીક્ષણ જરૂરી છે? તો તેનો જવાબ છે એ, નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ। 10મો અને છેલ્લો એમસીક્યુ છે કે રોગોને કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે? તો તેનો જવાબ છે બી, 2। મિત્રો, મળીશું નવા વિડીયોની અંદર, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।